વાહ. અને કોઈ પણ નંબર રામામંડળ રમાડવું હોય તો મારા મોબાઈલ નંબર છે 9873 28 આ મારા મોબાઈલ નંબર છે. અવશ્ય મારો સંપર્ક કરજો. અને કોઈ પણને આ જે પ્રભુજી છે હો ઉપર ગાંડા હાસવી છે એને જમાડવા હોય, રસોઈ આપવી હોય તો પણ અવશ્ય મારી મુલાકાત લેજો. ત્યાં આશ્રમે આવજો અને જમાડી પણ શકો બાપલો. હા, એ બહુ પુણ્ય મળે છે કેમ કે એને જમાડવાનું. હા, તો અવશ્ય મારો બાપલ્યો એની મુલાકાત લઈ. મને મુકેશભાઈ વાત કરી હતી કે બાપુ બધા કહેજો કે કોઈ પણ આવા કાંઈ જન્મનો બર્થડે ઉજવતા હોય, હા, એવો કાંઈ પણ તિથિ આવતી હોય તો અહીંયા મેંદડા ગંગેડી આશ્રમ હાવ નજીક જ છે બાપલા. એજી યાં જે પિંગલ ગઢથી ગોર દેવો સાલિયા રે જાવા જાવા કોબરન ગઢમો જાણ રે યાં જે પિંગલ ગઢથી ગોર દેવો સાલિયા રે સગુણાના સગપણના શ્રીપડે લઈ ગયા છે. એમનો ઘણો સમય થયો છે, માટે રાજમાં તપાસ કરો વીરા. અરે મહારાજ આવતા જણાય છે. અરે મહારાજ, હું આપનું કામ સિદ્ધ કરીને આવ્યો છું. રાજન પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે. મહારાજ કહો બેનબા સગુણાના સગપણ ક્યાં રાજ્યમાં કરીને આવ્યાની વાત કરો ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ નગરી છે રાજા પટિયાનું રાજ છે અને એમનો પુત્ર પ્રતાપ ન્યા આપણી બેનબા સગુણાના નાળી ઝુલાવીને છે મહારાજ. અરે ભૂદેવ, જતા વેલા મેં તમને ના પાડી હતી આપ દેશ જાઓ પ્રદેશ જાઓ ન જતા પિંગલગઢ રાજ આપ શા માટે ગયા ભૂદેવ? અરે મહારાજ, આપની વાત કેવી સત્ય છે પણ હે મહારાજ, વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. રાજન, વિધાતાએ લેખ લખ્યા છે સગુણા બાના, તો જ વિધાતા મને ન્યા લઈ ગયા પિંગલગઢ નગરી સુધી. હે મહારાજ, ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે કે રાજા એ તો ઈશ્વરનું રૂપ કહેવાય. હે મહારાજ, આપ તો જ્ઞાની છો, બધું જાણો છો. હે મહારાજ, માહિતી જો કે તમારી પાસે વસન માંગ્યા હતા, તમે મને જમણા હાથના વસન આપ્યા હતા કે જ્યાં શ્રીફળ ઝીલાવીને આવું એ વાત તમારે મંજૂર કરવી પડશે. હે મહારાજા, કદાચ એ વસન ભૂલી ગયા યાદ કરો, અને કદાચ એ વાત તમે મંજૂર નહીં કરો તો આ બ્રાહ્મણે હત્યા કરશે. બ્રહ્મચર્યનું પાપ રાજને આપને લાગશે. નહીં ભૂદેવ, મારા રાજની અંદર ગાય અને બ્રાહ્મણને સરખા માન છે. જય હો અન્નદાતા, જય હો. રહી વાત મારી દીકરીની તો જાણું છું ભૂદેવ કે વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે. માટે કહો ભૂદેવ કે મુહૂર્ત ક્યારના આવ્યા છે? અરે મહારાજા, પૂનમનો સોમવાર બેનના લગ્નના મુહૂર્ત આવ્યા છે, માટે જાનું આવતી છે આપણે માંડવા રોપવાની તૈયારી કરી રહ્યા છે. હા ભૂદેવ. હાલ હિવયાલાની વાસના માંડવડા રૂપાવો, લીલા લીલા વાસના માંડવડા રૂપાવો, આજે અવસર આવ્યો યજમલ યાદણીએ, રૂડો અવસર આવ્યો યજમલ યાદણીએ, કોઈ લાલ 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 લીલા લીલા
હીરા રે પ્રધાન બેનના માંડવડાનો પાવે રે આવો અવસર આવ્યો મારે આંગણીએ આવો અવસર આવ્યો મારે આંગણીએ કોઈ લાલ 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 વાસના માંડવડાનો પાવો રે હા ભૂદેવ આ મહારાજા બેનબા સગુણાના લગ્નના સારાઓમાં ડગરો વિધિ દીધા છે આ મહારાજા પટિયારોએ કાંઈ સંદેશો મોકલાવ્યો હોય તો વાત કરો ભૂદેવ અરે મહારાજા રાજા પટિયારે કીધું છે પિંગલગઢ નગરી બહુ મોટી જાન આવશે બહુ જાડી માટે ઉતારવાની સગવડ બરાબર આપજો આવો સંદેશો રાજા પટિયારે મારી ભેગો મોકલ્યો છે રાજન અરે વીરા પ્રધાન કહો મહારાજા બેનબા સગુણાના ઘડિયા લગ્ન લીધા છે જાતને કોઈ પણ જાતની ખોટ ન પડે માટે ઉતારાની સગવડતા કરો જેવી તમારી આજ્ઞા મહારાજ કીક સારી સોવટનો ચંદરવા કે માજબકી જલવડા રે સંદર્વો સારી રે સોવટનો હાલો હાલો જાન હાલો તમને વારી વારી દુબર કુળાવી નામો કે તમને વારી વારી દુબર કુળાવી નામો લાડ ગાડી દેવી પરણામો રે સંદર્ભો સારી રે સોવટનો એ આ મારી દેવાના
तड़पाती है सात फेरों से बंधन मोह कई बंधन प्यार से जोड़ा फिर बने प्रीत का दामन सात फेरों से बंधन मोह कई बंधन प्यार से जोड़ा फिर बने प्रीत का दामन आप किसको तो चुकाना पड़ता है दुल्हन का तो दिल दीवाना लगता है दुल्हन का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है आज प्रीतम ने प्रीतमणि जासे आज प्रीतम ने प्रीतमणि जासे राधा निश्याम मणि दासे हो राधा निश्याम मणि दासे कमला का तेरा शरमी का नूरो ने राधा आंखों मानी ने जुए कामिया पुराना मनी साईबानी હવે મૈયરિયામાં મનનું નથી લાગતું તારું જળહળતું જોગણિયું ચાલી રાખજે मेरी रात लगी हाथा में बनड़े रे राम जी मेरी रात लगी हाथा में बनड़े रे राम जी आई शुभ घड़ी देखो मेरे आंगन आ गई आई शुभ घड़ी देखो मेरे आंगन आ गई दिल से बांधी एक डोर जो दिल तक जाती है आ जाती है रिश्तों की बगिया खिल खिल जाती रिश्तों की बगिया खिल खिल जाती अरे तारो मारो सुमारो तारो मारो सुमारो भवनार पराई साईबा तू चांदलियो मारो उतारी डोरी तू चांदलियो मारो उतारी डोरी तारा नामनी जालर रे तारा नामनी जालर रे ए पीतल का जा पीतल बोलो ए पीतल का जा पीतल बोलो ललरा दीदारी साईबा हो तू चांदलियो मारो उतारी डोरी तू चांदलियो मारो उतारी कन्यानी माने दादा કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ વિવાહ જય શ્રી કૃષ્ણ હજી એકવાર બહુ હરખ લાગે આજ તો હો. લે તી અમે છોકરો પરણાવા આવ્યા દાદા હરખ નો હોય વેવાણ હા વિવાહ તમને તો ઓળખ્યા પણ આ બેન બા કોણ વેવાણ આ હા હા આ માર નાના દેરાણી છે એવું છે વેવાણ નાના વેવાણ ને જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण वेवाण આમ તો હવે મારી છોકરી કરી નાખું તો હાલશે ઓહો બહુ હરખ છે હો. લે દાદા હરખ અમને ન હોય કે બાજુ વાળાને થોડા હોય ના,
ઈ તો વાત હાજી તમે તો પછી જાન ધોડીને લઈને આવ્યો ને છીએ હા થોડી નહીં હળવે હળવે આવ્યા હા. ધોડીને આવ્યા છો ના ના હારું વેવાણ મારો દીકરો કોઈનો ટાઈટ નો ઠરે છે આપણે રાતના લગન કર્યા ને પાછા એટલે શિયાળો છે ઠંડી છે તમે પોખી લો જટ જો માતા પોખી લો किया जो सीता ने तो किया जो राम रे पधार्या किया जो ले पानो ता पेला पोखड़ा रे गवाई जमाई सोहामना रे तो सरिये कोड़े शर बोलो बना रे દાદા
બાલકૃષ્ણ રામામૃત મળ્યું છે બેન સગડાના મંગળ આપણે ટૂંક સમયમાં લેવાશે પછી આખ્યાન આગળ થતું છે. તો અહીંયા એક ભાઈ વિનાની બેન પહોંચતી હોય, કાકા કુટુંબ વિનાની એક દીકરી પહોંચતી હોય, મામા મોસાળ વિનાની ભાણેજ પહોંચતી હોય, તો અહીંથી મારા સ્વયંસિંહભાઈ જોડીને આપણી સમગ આવી છે. જોડીમાં ફૂલની તો ફૂલની પાખડી 11, 21, 51, 100, 200 જે તમને મોજ આવે જોડીમાં બીજું આપણે માતાઓ બહેનો બધા, કેમ કે આપણે સગુણાબેનના હાથગણાનો સમય છે, કારણ એના લગ્ન થઈ જશે એટલે એના લગ્નમાં એક મંગળ ખાલી ન જાય. આમાં ફૂલની તો ફૂલની પાકડી દેવા વિનંતી. અને આવતી 15/1 રવિવાર અમારું બાલકૃષ્ણ રામામંડળ ગંગડી આશ્રમ રમવાનું છે. આશ્રમની અંદર તો અવશ્ય જોવા માટે બધા જ અમારું ભાવભર્યું આમંત્રણ છે. ખીહરને વળતે દિવસે ટાઢી ખીહર 15 તારીખ પહેલો મહિનો આવે એ 15 તારીખે ગંગડી આશ્રમમાં આ મંડળ રમવાનું છે. તો અવશ્ય જોવા માટે પધારજો. અહીંયા પહેલા મંગળની શરૂઆત થાય છે. અરે પહેલો હલો ભાઈ જોડવા એ મંગળિયું રે વરતા સોભાગને રીતિવાય એ પેલે મંગળ સેના કે દાન દેવાય સોભાગને રીતિવાય પેલે મંગળ સોના ના દાન દેવાય સોભાગને રીતિવાય આયે બીજા મંગળિયા રે વરતાય સોભાગને રીતિવાય વિજય મંગળ સેના કે દાન દેવાય સોભાગને રીતિવાય વિજય મંગળ ભૂમિ ના દાન દેવાય સોભાગને રીતિવાય આયે બીજા મંગળિયા રે વરતાય સોભાગને રીતિવાય વિજય મંગળ સેના કે દાન દેવાય સોભાગને રીતિવાય વિજય મંગળ ગાયું ના દાન દેવાય સોભાગને રીતિવાય એ આવી રીતે ત્રણ મંગળ પૂરા થાય સોભાગને રીતિવાય. શ્રી ગણેશાય નમઃ. બેન સગડાના 3 મંગળ પૂરા થયા છે. અહીંથી મારા સ્વયંસિંહભાઈ જોડેલીને આપણે સમગાવ્યા છે. સગુણાબેનના મંગળની જોડી છે, એના હાથગણાની જોડી છે. તો એમાં બેનને વસ્તુ ન લાગે એ માટે જે કાંઈ પૂગવી, કેમ કે તમે ફાળામાં ઘણું લખાયું પણ છતાંય કોઈ 11, 21 જોડીમાં પધરાવજો. માતાઓ બહેનો પણ ખાસ વિનંતી. અને હજી આખ્યાન તમને એવું બતાવવાનું છે, તમને થાય કે નહીં કે આખ્યાન આપણે જોયું, આ ખોટા વખાણ નથી કરતો, પણ તમે સવારે કહેવા છે કે નહીં આખ્યાન આ લોકો એમાં હા. અને કાંઈ નહીં તો વર્ષમાં 1 ફરો અમને અહીંયા નાઇટ આપો, વર્ષમાં 1 ફરો, તોય તમારો આભાર માનશું બાપલા, ગાંડાઓ માટે હો, અમારી હેઠું નહીં બાપલા. હા. અને મારો અંકિત મને કે બાપુ મારું ગામ છે, મારે 2 શબ્દ, મારા વડીલો બધા બેઠા છે, 2 શબ્દ મારે બોલવા છે. લે બેટા. હાલો. તો આજે એમ કહેવાય કે પ્રભાતપુર ગામને આંગણે એવું નહીં, પણ મારા ગામને આંગણે એમ કહેવાય કે રામદેવજી મહારાજની જીવન લીલા ભજવતું એવું એમ કહેવાય ગંગડી આશ્રમનું બાલકૃષ્ણ રામામંડળ મિત્રો રમવા માટે પધાર્યું હોય હે. અને એમ કહેવાય કે આ ગામની માલિપા એમ કહેવાય કે 2 શબ્દ કહેવાનો મને આજ મોકો મળે છે વાલા હે. અને બધાય કરતા એક ખુશીની વાત તો એ છે સાહેબ કે એક દિનનો સમય હતો, આજથી 10 કે 15 વર્ષ પહેલા આવી જ રીતે તમારી જેમ બેહી અને હું એમ કહેવાય નાટક મંડળી જોતો, ઘણી બધી પ્રખ્યાત એમ કહેવાય કે આપણા ગામની મંડળી છે વાલા. પણ આજે એ બધા વડીલો બેહીને મને જોવે ને સાહેબ, એ જ મારા માટે મોટી વાત છે. એમ કહેવાય કે 1999 ને 2007 ની માલિપા એમ કહેવાય કે આપણા ગામના માસ્ટર એવા રમેશભાઈ આરસી જેની પાસેથી વિદ્યા મેળવી અને વાલા એમ કહેવાય કે છેલ્લા આજ 2 વર્ષથી આ મંડળની માલિપા હું ભડિયારના પાત્ર તરીકે મિત્રો ફરજ બજાવું છું. આ મારા માટે એમ કહેવાય બહુ ખુશીની વાત છે. તો આ ગામની અંદર મિત્રો આ ઘણા બધા વર્ષો આવ્યો અને આ બધા લોકોનો મને સાથ અને સહકાર મળ્યો બાપા, તો ખૂબ ખૂબ એમ કહેવાય કે આભાર માનું છું. પણ આજે આ મંડળ એમ કહેવાય કે રમતું રમતું એમ કહેવાય કે એક બેની સગુણાના લગ્ન સુધી પહોંચ્યું હોય સાહેબ. બેન હારે જાય ને એમ કહેવાય ઘણા બધાને ઘરે બેનો હોય છે, એની વેદના તમને ખબર છે. પણ આ તો એમ કહેવાય કે એક ભાઈ વિનાની બેન હે, જેદી એમ કહેવાય ચોરી મંડપની માલિપા ગોર મહારાજના શબ્દો પડ્યા કે કન્યા પધરાવો સાવધાન હે, તેદી એમ કહેવાય કે એ બેન
એ દીકરી જેથી એમ કહેવાય પોતાની ઘરે દિવાલની માલિપા એમ કહેવાય પોતાના ગણપતિ મહારાજ જે સ્થાપન કર્યા હોય અને એક જણ ગણપતિ મહારાજના સ્થાપનની બાજુમાં પોતાની ભગવતી પોતાની કુળદેવી 9 લાખ લોબડિયાની માડીને જે સ્થાપન કર્યા હોય અને એ દીકરી એ બેન એમ કહેવાય કે માતાજીને કર જોડીને પાય લાગતી હોય માને વિનંતી હોય માને શું કહેતી હોય કાય માં જગ 33 કરોડ દેવારો 52 વીર 60 જોગણી 9 લાખ લોબડિયાડી માવડી આઈ જેમ કહેવાય કે અમારા પિતાએ એમ કહેવાય કે માડી અમારા ઘડિયા લગન લીધા છે હો આઈ જેમ કહેવાય કે ચોરી મંડપની માલિપા મારા પિયુને મળવા જાવું છે પણ એ માં આઈ જેમ કહેવાય કે અમારા બાપનાની આંગણીની માલિપા એમ કહેવાય કે રમી રમી આઈ જેમ હોડ વરના ઉંમર લાયક થયા હોય માવડી કોઈ દિવસ કોઈ પરપુરુષના મોઢા જોયા નથી અમે હો પણ એમ કહેવાય કે આજ અમારા પિયુના મુખ જોવાય એમ કહેવાય કે આજ અમારે ચોરી મંડપની માલિપા જાવું છે પણ એ માવડી ચોરી મંડપની માલિપા જાતા અમારાથી એમ કહેવાય અવડું પગલું ન ભરાય જાય ને માવડી એનું ધ્યાન તું રાખજે નકર આજ એ કલંક મને નહીં પણ આજ અમારા બાપડીના ચોગડે આજ અમારા બાપની પાઘડીના ચોગાને મિત્રો એમ કહેવાય કે કલંક લાગશે હો આવી બેન આવી દીકરી એમ કહેવાય કે પોતે શાસ્ત્રની માલિપા એમ કહેવાય જાતી હોય વાલા તો ફૂલ લઈને ફૂલની પાખડી એમ કહેવાય કે આજથી ઘણા વર્ષો પહેલા મારા પપ્પાએ આ જ ચોકની માલિપા મિત્રો ઘણા બધા સેવાના કામ કર્યા હતા સાહેબ મંડળ તો ઘણા છે ઘણેથી પૈસા લઈ લઈ છે પણ આ એક વિનુદાસ બાપુનું મંડળ એવું છે મિત્રો કે અંકિત પીઠી એમ કહેવાય છે સુરતથી બાપુના મંડળમાં ફક્ત ને ફક્ત એક સેવાના લાભાર્થી મિત્રો આવે છે એક પણ રૂપિયાનો સ્વાર્થ લીધા વગર સાહેબ અને આ બાપુને કદાચને માટે તમે કયો ને માની લેવું એમ નહીં પણ આ બાપુની સાહેબ સેવા મેં એવી જ હોય છે કદાચને માટે આપણો હગો દીકરો હોય ને સાહેબ અને એ બીમાર હોય ને તો હગો બાપ એ દીકરાની સેવા ન કરે ને એવી સેવા વિનોદાસ બાપુ ગંગડી આશ્રમની માલિપા સાહેબ ગાંડાવની સેવા કરે છે હો અને અમે જોયેલું છે એટલે આની માલિપા એમ સેવા કરવાની આવું છું તમારા ગામમાં આવ્યો ને હારું લગાડવાની વાત નથી અહીંથી એમ કહેવાય કે ફક્ત ને ફક્ત 20 થી 25 કિલોમીટર દૂર છે ગંગડી આશ્રમ એક વખત જાઓ વાલા અને આશ્રમની મુલાકાત રહ્યો છેલ્લા 2 વર્ષથી એમ કહેવાય કે સંસ્થાના મિત્રો સંકળાયેલો છું અને બાપુને એવું કીધું છે કે ગમે ત્યારે જરૂર પડે તેથી અમે આ 6 સભ્ય અડીખમ બાપા તમારી હારે ઊભા છીએ તો જે કાંઈ દેવાય ફૂલને તો ફૂલની પાકડી મારા આપતા રહેજો અને એમ કહેવાય કે એના તમામ વડીલોનો આભારી છું એમ કહેવાય કે ઘણા બધા અમારે મુકા કાકા અમારા રમેશભાઈ માસ્તર જે કાંઈ કળા ભજવતા એવી કળા એમ કહેવાય કે ભગવંતી આજ મને ફેડી છે બાપા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જયરામ આપીર અહીંથી મંડળ દોડ મિત્રો મેં આગળ વધારીએ છીએ બાપા વાહ અંકિત વાહ હવે મારા વિશાલને વિનંતી કરું એક તમને આનંદ કરાવે પછી આપણે આખ્યાન આગળ આવી કોઈની કઈ ફરમાઈશ હોય તો પણ આપી શકો છો હા કઈ માતાજીના ગરબા ભેળવ્યા હા તો અવશ્ય ફરમાઈશ તમારી પૂરી કરવામાં આવશે જય હો હાલ હાલ તો એમ કહેવાય કે 12 બીજના ધણીને આપણે 20 શબ્દમાં યાદ કરી પેલા રામાપીરનું આ મંડળ છે તો એને યાદ કરી લઈ હાલ કે રામારણો જાના ધણી વાલા પુકરણી ગરના શોપી કે રામારણો જાના ધણી વાલા પુકરણી ગરના શોપી આજે વિનતી સુની આવજો 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 આજ મારા વિનો મદીના સોવી તો તારી વાડી નો વાલા તું ધણી અને આલેલી રાખજે મારા તો તારી વાડી નો વાલા તું ધણી અને આલેલી રાખજે મારા અબળતા બપોરમાંથી પીરજી આજ ઉગાજે મારા નો ધનારા આજ ઉગાજે મારા નો ધનારા હાલો 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 કે લીલા પીળા તારા ને ફર કે પીરજી લીલા પીળા તારા ને ફર કે જય રામાભાઈ એ લીલા પીળા તારા ને ફર કે પીરજી લીલા પીળા તારા ને પાટે પધારે મારો રણો ચાલો પીર રામ જય રામાભાઈ
છોડી મારી સપનો કોસરાયા સારી મારી લાડકીને મારી દીકરીને ઓળીઓ પારે ઓળાતો કાલે ઓડી જાન રે મારી હાથ રહી જાને આજ નિરા ઓલી આમલી પીપળી ગાય એ ઓલી આમલી પીપળી ગાય જોશે તારી માત રે ભેગા મળી કરશું અમે એ સોતું સોતું મંગળિયું અને તાય શોભા ગણે એ સતે મંગળ સેના કે દાન દેવાય શોભા ગણે
છત્રે મંગળ કન્યા ના દાન દેવાય શોભા ગણેરી દેવાય આવી રીતે સાર મંગળ પૂરા થાય શોભા ગણેરી દેવાય શ્રી ગણેશાય નમઃ બેન શ્રી બનાયા સાર મંગળ પૂરા કર્યા છે તો અહીંથી આખ્યાન આગળ જડવી અને વેવાણ કેટલી હાડીઓ લઈને આવ્યા છે એમ તમે પણ આમ બહુ તૈયાર થાવ હો કાલો ટીલો કરજો ને કે નજર ન લાગી જાય કોઈ નહીં અને હવે પ્રતાપ જમાય તમે ઉતાર જાઓ અને બેન સગુણા તમે તમારા માતા પિતાને મળી સુખેથી બેટા સાસરે સીધાઓ અને વિશાલ પાસેથી એક આપણે વિદાયનું ગીત સાંભળી લેવી પછી આખ્યાન આગળ વધારવી હાલ મુજ દ્વારે ઓ પંખીરા અશિતા મુખડી ગાજો રે અશિતા મુખડી ગાજો રે વિદાય તારે ઓ લાડકડી ગીત મધુરા ગાજો રે આ ગીત મધુરા ગાજો રે मुझे गाने थी ओ लाडकड़ी हसीना मुखड़ी गाजो रे हसीना मुखड़ी गाजो रे વિદાય તાણી ઓ લાડકડી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે પંખી મેરાની આજે વાતો આજે કરવાની મેળા રે આજે કરવાની મેળા રે આજે તમારે અમને રે આવશે અંતરિયા મારા સુનારે અંતરિયા મારા સુનારે સુંદર બોલડા સભી સેવોતી પ્રેમ સગાઈ પાણી સંબી જાજો રે પાણી સંબી જાજો રે કરી તો પારકી થાપણ કેવાય વાલા કરી તો પારકી થાપણ કેવાય
દીકરી તો પારકી થાપણ કહેવાય વાલા, દીકરી તો પારકી થાપણ કહેવાય. આ દીકરીની વેદના તો બાપ એવી છે જેને દીકરી વળાવી હોય એને ખ્યાલ હોય, જેના આંગણામાં દીકરી રમતી હોય એને ખ્યાલ હોય બાપ. આ વેદના તો વેલાયની વિદાયની એવી વાત છે બાપ. તો વેવાણ હવે જય શ્રી કૃષ્ણ, તમે પણ હવે વેલડા જોડીને આગળ વધો. આજે અમે અમારી દીકરીને વળાવી વધીએ વિવાહ. બોલા દાદા બેક શિખામણ દેવી પડે વિવાહને. એવું છે. હા સારું કહેવાય લ્યો. વિવાહ. અને બીજું કે હજી આખ્યાન જામવાનું બાકી છે, હજી તો શરૂઆત છે અમારી. હજી જે પાત્ર બતાવશે એમાં રાધા અને કૃષ્ણ જે રાસ બતાવવાનો હશે એમાં બધો વિશાળ જે રાધા બનશે, હા અસલ દેશી પહેરવા પહેરી જે જોવા માટે ખાસ બેજો. આ તમે ગમે મંડળ જોઈ લેવાની છૂટી, પણ ગંગડી આશ્રમનું જે બાલકૃષ્ણ રામા મંડળ છે એમાં જે રાધા અને કૃષ્ણનું પાત્ર બતાવવામાં આવે છે બબલા, હા એક પર તમને એમ થાય કે નહીં કે રાધા જોઈએ આપણે. હા જય હો. વિવાહ. સગુણાબા કેમ એટલા બેઠા બેઠા રડે છે? વિવાણ હા વિવાહ. દીકરી મયરની મમતા મૂકી સાસરે રડવાનું તો આવે ને વિવાણ. લે એમાં શેના રોડા આવે? મેં ત્રણ દીકરીઓ વડાવ્યું પણ મારી દીકરીઓ કોઈ દી ન રોવે. મારે કઈક કઈક જમાઈ ખૂણામાં બેઠા બેઠા રોઈ લે. પણ વિવાણી તો જોતા લાગે કે તમારી દીકરી રડે નહીં વિવાણ. તો પછી મને જોતા એવું નથી લાગતું કે મારી દીકરી ન રડે વિવાહ. નો જ રડે ને વિવાણ. અને તમારી દીકરી મારા રજવાડામાં આવે વિવાહ હા એટલે હે એને હોનાની હાકડ અને રૂપાની પાઇપ ને આવીને ખાલી ઈચરું ત્યાં આવીને ઝૂલવાનું જ છે વિવાહ. પણ વિવાણ લાગતું નથી મારી દીકરી ચકવાન વારો આવે વિવાણ. પણ ઈ તો પાટે હમાય તો ઝૂલશે નગર જાય હેઠા. વિવાણ હા વિવાહ. આમ કેમ વડકા નાખો છો? મારી દીકરી મારે વાલાનો દરિયો છે વિવાણ. ઓહો તમારે વાલનો દરિયો ને અમાર શું કઈ લોખંડનો હરિયો છે વિવાણ હા. વડકા નાખો મેં મારી દીકરીને બાદે કોડવસીને મોટી કરીશ વિવાણ. તી મુઈ કઈ થોડી ગિરનાર મૂકવા ગઈ તી. મેં લાડ લડાવીને જ મોટો કર્યો. એ વાત તો સાચી છે વિવાણ. અને વિવાન તમે એમ કયો અટાણે વડકા ભરો તો અટાણે અટાણની સોડીઓને બે શબ્દ કેવા પડે. બાકી પૂછો આમાં 80 વર્ષ થાય તો હાથે લુગડા ધોવાના વારા આવે. ના ના વિવાણ ઉપાધિ નો કરતા મારી દીકરી તમારા હામો નહીં બોલે વિવાણ. અને બોલવાય ન જોઈ વેવા. નહીં બોલે વિવાણ. નકર પછી મારા મગજની તમને ખબર છે ને? તો ખબર જ છે હા વિવાણ. એમ. બસ તમારી દીકરી મારા રજવાડાની અંદર આવે અને વહુ થઈને રે તો હું રાજી ખુશીથી સાસુમાં થઈને રે. એવું છે વિવાણ. અને જો વેવાણ ગોપીઓ થવાની કોશિશ કરીને તો પછી કોકિલાબેન મોદી થાતા જરાય વાર નહીં લાગે. બતાવવા માંડ્યા ના તમારું રૂપ અહીંયા જ વિવાણ. એવું ન હોય વેવાણ. તો વિવાણ તમને મેં શું કીધું હમણાં કે બે શબ્દ કેવા પડે. ઈ વાત એ સાચી અને છે તમારી વિવાણ. દીકરીના હાથમાં જ મારે ઘરનો કારોબાર બધો હોપી તિજોરીની સાવીનો જુડો એના હાથમાં હોપી અને મારે અને તમારે વેવાઈને જાત્રા કરવા વયું જાવું છે. ક્યાં ક્યાં જવાના વિવાણ? અમે જો કાશી જવાના, અયોધ્યા, ગોમતીજી જવાના અમે અને સેલું અમે તિરુપતિ બાલાજી રાખ્યું. ત્યાં છેલ્લે કેમ રાખ્યો વિવાણ? એનું કારણ કે ત્યાં જઈને મુંડન કરાવવું પડે. એટલે તમે મુંડન કરાવશો વિવાણ? હું થોડી કરાવું. તમારે વેવાય શું કામ ના છે? એવું છે વિવાણ. હા હું તો કઈક ના મુંડન કરાવી નાખું વેવાણ. એ વાત એ સાચી વિવાણ. તો પછી અને તમ તારે એમાંય વેવાણ એ છોકરા બટા ક્યાં થોડો વેવાણ અને ચૂપ થઈ જાય એટલું બધું રડવાનું ન હોય. બતાવવા માંડ્યા ને તમારું રૂપ અહીંયા જ વિવાણ. એમ નહીં વેવાણ. આ અમાર જો આ છોકરી કેટલા સમયથી છે જમાઈને છૂટો પાટલો મારીને આવી હતી તે દુનિયાથી ગઈ નથી. અહીંયા છે અને જમાઈ વયા ગયા. હારું વેવાણ કર્યાવરમાં હું દેવાના? વિવાણ કરિયામાં થોડી કચાર રાખીએ. દીકરીને દેવું છે કે નાખી દેવું છે વિવાણ? હા એ તો દેહો એ બધી તમારી દીકરીને તમ તાર વાપરવાનું છે. હું તો કાલે સવારે ફટાકડો થઈ જાય. ના ના વિવાણ જે દીકરીને દે એ બધું તમારું જ છે વિવાણ. ના ના અમારે પાસે તો પુષ્કળ છે. અમારે તમારું કઈ જોતું જ નથી. એવું છે? હા તમારી દીકરીને તમારું જ બધું આવીને વાપરવાનું તમ તારે. અને સતાય ઘટે તો અમારી પાસે છે તમ તારે. ના ના વિવાણ તો વાંધો નહીં. રજવાડ પ્રમાણે દીકરીને કર્યાવર તો કર્યો જ હોય ને વિવાણ. કબાટ દીધો, મૂક્યો છે વિવાણ. સોફા સેટ, સોફા સેટ પણ મૂક્યા છે. પછી ફ્રીજ, ફ્રીજ પણ મૂક્યું છે. એલઈડી ટીવી મૂક્યું. મૂક્યું જ હોય ને વિવાણ. તો રિમોટ નહીં મોકલતા? કેમ વિવાણ? રિમોટ જેવી હું શું ઘેરે. એટલે વિવાણ સમજાણું નહીં. સાંભળો હું ટીવી સામે જાઉં ને વેવાણ એટલે ઓટોમેટિક ચેનલ ફરવા મળે ટીવી ની. એવું છે વિવાણ? તો પછી ત્યાં રિમોટ ની ક્યાં જરૂર પડી? ક્યારેક બાર ગામ ગયા કામ લાગે ને વિવાણ. બાર ગામ જી હોય તે મારી દીકરી હોય ને
એટલે ઈ ટીવી હામાં બેહે ઈ વેવાણ બે જાય એવું હા છે ઈ બેહે ને પણ સિરિયલ નો આવે નકરું ટોમ એન્ડ જેરી જ આવે એવું છે વેવાણ હા કઈ વાંધો નહીં વેવાણ હારું વિમાન અને કઈ ઉપાધિ ન કરતા આવ તમ તારે તમારી તો હું ખાલી બહાર થી બોલું એટલી જ મારા પેટમાં પાપ જરાય નહીં બાકી અંદર થી તો પોસી 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 રૂ જેવી તો જોતા લાગે છે વેવાણ હા તો પછી ખાલી બહાર થી જ બોલી જાવ ભ ભ કરી જાવ વિમાન પણ પછી મને કઈ મનમાં ન હોય ઈ સમજ્યા વાત એ સાચી વેવાણ અને ચૂપ થઈ જાવ બટા ત્યાં બાજુમાં સાસરું છે આપણે સેટું નથી સાચી વાત છે વેવાણ વાહ ધ્યાન રાખજો પૈસા તો તમ તાર જવાનું સારું વેવાણ હવે જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ અને વેવાણ એ તો બધું ઠીક પણ ઢગમાં કેટલા જણા આવવાના હવે ક્યાં ઠેકના રિવાજ છે બે દીકરીને એક જણ આવીને તેડી જાય ના વેવાણ ના હો અમારે તો ઢગનો રિવાજ છે એવું છે વેવાણ હા અમારે તો ઢગમાં આવવું જ પડશે વેવાણ તો ઠેક લઈને આવશો શું હોય બીજું ભલે કોઈ વાંધો નહીં ઢગ લઈને આવો પણ ઓલા ઓટે જેટલા બેઠા નહીં કોઈ ન લાવતા કેમ વેવાણ ત્યાં અમારે ઓટો નથી એવો ત્યાં ક્યાં બેહાડવા એને કઈ વાંધો નહીં વેવાણ હા એટલે ઓટે બેઠા ન લાવતા હો નથી આવવું આવવાની મજા આવશે હારું વેવાણ ભલે અને વેવાણ આપણે તો 20 વર્ષથી વેરી હાચી અને વાત આજ છે. આપણે વેવાણી થયું લ્યો આજ મને ત્યાં હરખ નથી માતો જાજા કરીને જય શ્રી કૃષ્ણ એ વેવાણ બોલો ને વેવાણ આ મુંજો આ કઈનો બબલું ખાઈ બેઠો બેઠો તારે રસોડું નથી બતાવ્યું તમે કઈ જમવાની વ્યવસ્થા નથી વેવાણ ઈ તમાર જાન તરફથી આવ્યા વેવાણ હે હા આવડો આ હા નહીં આ જાનમાં નથી હું ઓળખું જાનમાં કોણ આવ્યો તમને ખબર કોણ આવ્યું છે જમા વસારે બેઠો એવું છે વેવાણ હા. એને વર્તું ઈ છે મારી બેન લાભુનો દીકરો વેવાણ એવું છે વેવાણ હા હારું વેવાણ ભલે વેવાણ. આવજો જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. રાજી વાતુના ગાડા ભરાય અને બોલવામાં કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી લેજો નકર થાય ઈ કરી લેજો હવે દીકરી દીધી એટલે લાચાર છે હા તો વેવાણ વાંધો નહીં આવજો ભલે અને વેવાણ. મમ્મી દીકરી ઓછું રડજો ભલે વેવાણ. છોકરીને હારી શિખામણ દેજો ભલે વેવાણ. આડીના શેડા હેઠે કાંઈક ગાંઠ વાળીને રાખે ભલે વેવાણ હા તો વાંધો નહીં હવે આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લ્યો જય સ્વામિનારાયણ વેવાણ જેની આજે પાર જય કાળ ભેરવ દાદા વેવાણ હમણાં હા વોહરી ગયા નહીં તમે હા વેવાણ ધ્યાન રાખજો ભલે વેવાણ કોઈ વાંધો નહીં. આવજો આવજો જય વેવાણ માતાજી જય માતાજી એ મારા લાલ હા માતા કડાઈને શગુણા માતા દીકરી તો કદાચ રાજાની હોય કે રંકની હોય બેટા હા માતા દીકરી જ્યારે ઉંમર લાયક થાય એટલે સમય વેલાએ સાસરે જવું પડે બેટા દીકરી તો કદાચ મહેલો નિરતો અમીર હોય કે ઝૂંપડામાં રહેતો ગરીબ હોય મારા પેટ જાણો છો માતા કે દીકરી જ્યારે 16 વર્ષની અમલાયક થાય હરેક મા બાપના કોડ હોય કે દીકરીના કન્યા દાન કરશે ગુણા કે જેથી જગત વાંધિયાના મેણા બોલતો મેં કાળિયા ઠાકોર ને એટલો ઠપકો આપ્યો તો કે એક દીકરો કાનો દીધો પણ આજ આ લીલા મંડપ ને સૃષ્ટિના સર્જનાર ને બ્યાસ ગુજુ માતો નમા વેરજ કરું સગુણા મને યુગો યુગો સુધી સાથે સાથે માતા મિનરદે બનાવજે કદાચ આ ખોળામાં કોના દેતા ભૂલજે પણ સગુણા જેવી દીકરી આપવાનું ન ભૂલ નારી તો એક શક્તિના રૂપ કહેવાય મારા લાલ સાસરિયામાં જે આજે બે બે કુળ તારવાના સગુણ કે આવી વિદાય કોને ખબર હોય મારા લાલ આંગણામાંથી જે ભાઈ બેન બળાવે જે જનતા દીકરી બળાવે કદાચ ગમે એવો કથળિયાનો બાપ હોય નથી કરા કાજેની મૂછે લીંબુ લટકતા પણ જ્યારે આંગણામાંથી દીકરી વિદાય લે તે મરદ બાપને આંખમાંથી દડ 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 આવડા પડી જાય કારણ કે દીકરી વિદાયનો પ્રસંગ કરુણ પ્રસંગ કેવો સુગુણા લડાઈ ની દીકરા તમને જાજુ શું કહો મારા પેટ સગુણ એટલે કે સર્વગુણ સંપન્ન છે તમને જાજુ કહેવાનો ન હોય સમજતા સોરુને સમજાવવાના ન હોય મારા લાલ મોરના બચ્ચાને ક્યારે ચિતરવા ન પડે સગુણા જાણું છું દીકરા કે કાલ સવારના સૂર્યનારાયણ મુક્તાની સાથે સાસરિયામાં પગ મૂકશે ને પગ મુક્તાની હારે હાહુ નેણન જેઠાને પૂછશે કે તમારો ભાઈ કેટલા છે દીકરા
પણ કદાચ સાસરામાં ભૂલે સુકે નભાઈ નું મેણું બોલી જાય તો એક ખૂણામાં બેસી બે આંસુડા પાડી લેજે મારા પેટ. પણ જોજે તારા બાપુની પાકડી રોળાઈ ન જાય. દીકરા તારા દેવામાં કોઈ પણ જાતની ઉણપ રાખી નથી. હીરા માણેક મોતી જવેરાતના કરિયાવર કર્યા છે સગુણા. પણ કાચના ટુકડા તો કાલ સવારે તૂટી જવાના છે મારા પેટ. જાણું છું માં. જો કરિયાવર તો માને બાપ શિખામણ અને સંસ્કાર હોય સગુણા. જાજુ તો નહીં કહો પણ દીકરા તને નાનેથી લાડે કોડે ઉછરી મોટી કરી છે. કદાચ જો નાનેથી મોટી કરવામાં કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય તો બાગડી જનતાને માફ કરજે દીકરા. ના માતા. કદાચ જો જીવતા હશે ને તો ફરી મળશે ને તો તારી જનતાના તને છેલ્લા જાજાર જુવાર. ના માતા. દીકરા જાણું છું કે અહીંયામાં ઇમારત ચડીને બેઠી પણ જોજે દીકરા. अच्छा विदाय ની વેળા આંગણે આવીને ઊભી છે. તારા દિલની વાત તારી જનતાને કઈ સંભળાવો મારા પેટ. અરખેથી તમારા દિલની વાત કરો, મનડાની વાત કરો સગુણા. આમાં